જય સ્વામિનારાયણ. ગાવો વિશ્વસ્ય માતર. ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર ગૌ માતાનું ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ગાય માતાના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. એક ગાય માતાનું દાન કરો, 33 કરોડ દેવોને દાન છે. એક ગાય માતાનું પૂજન કરો, 33 કોટી દેવતાઓનું પૂજન છે. એક ગૌ માતાને અનાજ ખવડાવો, ઘાસ ખવડાવો તો 33 કોટી દેવતાઓનું આ પૂજન છે. એટલે આ ગૌશાળા સ્વામિનારાયણ ગુરુકુળ સલવાઓમાં ચાલી રહી છે. આ ગૌશાળા ભક્તરાજ લલ્લુ ભગત મંડાળાવાળા અને એમનો પરિવાર આખો, વિનુ કાકા હોય, અમારા દિલીપ કાકા હોય, એમના પરિવારો હોય, એમની દીકરીઓ હોય, એના તરફથી આ ગૌશાળા બાંધી આપવામાં આવી છે. અને આજે પણ ભક્તરાજ લલ્લુ ભગતજીનું નામ વડતાલ પ્રદેશની અંદર ખૂબ મોટું નામ છે. એક આદર્શ સત્સંગી, એક આદર્શ ભક્ત તરીકે લલ્લુ ભગત શ્રેષ્ઠ થયા છે. એ જ રીતે એમનો પરિવાર પણ એટલો જ આદર્શ છે. આ ગૌશાળાની અંદર 30 ઉપરાંત ગૌ માતાઓનો વાસ છે. નાના નાના બચ્ચાઓ પણ અહીંયા સરસ મજાના મસ્તીથી રહી છે અને ખૂબ સરસ આમ મજા આવે, આનંદ થાય, ભાવ ઊભો થાય એવા આ બચ્ચાઓ આપણને કેટલા પ્રેમથી નિહાળે છે, પ્રેમથી જોવે છે. એનો આનંદ, એનું પુણ્ય ખૂબ મોટું છે. સંસ્થા દ્વારા ગૌશાળા ઉપરાંત અનેક પ્રકારના સામાજિક પ્રોજેક્ટો ચાલે છે. જેમ કે અનાથ દીકરીઓને હોસ્ટેલમાં રાખી અને ફ્રી શિક્ષણ આપવું. ગામડાઓમાં, આદિવાસી વિસ્તારના ગામડાઓમાં ગામે ગામ જઈ અને મેડિકલ કેમ્પો કરવા, ભંડારાઓ કરવા, એમને જમાડવા, એમના બાળકોને આદર્શ શિક્ષણ પૂરું પાડવું હોસ્ટેલમાં રાખીને. એ ઉપરાંત મંદિરોના નિર્માણો ગામે ગામ કરવા. મિશનરીઓ દ્વારા જે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે એ ધર્મ પરિવર્તનને અટકાવો. ધાબળા વિતરણ હોય, ચપ્પલ વિતરણ હોય, અનાજ વિતરણ હોય, પુસ્તકની કીટોનું વિતરણ બાળકોમાં હોય. આ ઉપરાંત અંધ સમાજ માટે ઓમકારેશ્વર અંધ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે 50 ઉપરાંત દીકરા દીકરીઓ, એમનું પણ ધ્યાન આ સંસ્થા દ્વારા રાખવામાં આવે છે. અને આવા જે કંઈ કાર્યો સંસ્થા દ્વારા થઈ રહ્યા છે એ કેવળ ને કેવળ દાતાઓના સહયોગથી થઈ રહ્યા છે. અને આમાં અમેરિકાના ભક્તોનો ખૂબ મોટો સહયોગ છે. એટલે સંસ્થા વતી આ ભક્તોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર ભક્તરાજ લલ્લુ ભગતજીના સર્વે પરિવાર, પછી એમના દીકરીઓ દીકરાઓ પરિણા હોય, એ બધા જ ખરેખર આ ગૌ માતાના પુણ્યના ભાગીદારી છે. અમેરિકાના તમામ ભક્તોને ભગવાન શ્રી હરિ ખૂબ સુખિયા રાખે એ પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ.